સુરતમાં શિવ પાર્વતી અને ગણેશજીની વેશભૂષા સાથે કાવડ યાત્રા નીકળી હતી। ભવાની શંકર યાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું આયોજન હર હર મહાદેવના નાદ સાથે કરવામાં આવ્યું હતું અને ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા। ભક્તો શિવમય બન્યા પછી પશ્ચિમ ધારાસભ્ય પુણેશ મોદી પણ આ કાવડ યાત્રામાં હાજર રહ્યા હતા। સુરતમાં શિવ પાર્વતી અને ગણેશજીની વેશભૂષા સાથે કાવડ યાત્રા યોજાઈ હતી। ભવાની શંકર યાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું આયોજન હર હર મહાદેવના નાદ સાથે કરવામાં આવ્યું હતું। ભક્તો શિવમય બન્યા હતા। પશ્ચિમ ધારાસભ્ય પુણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। શિવ પાર્વતી અને ગણેશજી વેશભૂષામાં બાળકો યાત્રામાં જોડાયા હતા। કાવડ યાત્રામાં મહિલા સહિત લોકો બમ બમ બોલે તાલે ઝૂમી ઉઠ્યા હતા। પવિત્ર શ્રાવણ માસમાં આસ્થાભેર લોકોએ શિવની આરાધના કરી હતી। આપનો પરિચય? મારો પરિચય આપું તો મારું નામ રમેશચંદ્ર નરોત્તમભાઈ પટેલ છે। ખેડૂત પુત્ર છું અને છેલ્લા ઘણા વર્ષોથી અમે ધર્મ જાગરણ મંચનું કામ કરીએ છીએ અને તેમાં આવા પૌરાણિક મંદિર જે જર્જરિત થયેલા હોય અને પુનરુદ્ધાર થયા હોય એવા મંદિરોની અંદર આ એક શ્રાવણ મહિનામાં પવિત્ર કાવડ યાત્રા લઈ જઈએ છીએ અને લોકોમાં જાગૃતિ લાવવાની અમારી નેમ છે। સનાતન ધર્મમાં શિવજી, કૈલાસ, અમરનાથ અને શ્રાવણ મહિનો, તો શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં બધા શિવજીની આરાધના કરે, પૂજા અર્ચના કરે, રુદ્રી કરે। આખા મહિના દરમિયાન સોમવારનું મહત્વ ખૂબ છે, એટલે દર સોમવારે સરસ હોય કે બિલીમોરા હોય કે કઈ બી નજીકમાં જે આપણું પ્રખ્યાત મહાદેવનું મંદિર હોય ત્યાં કાવડિયાઓ જાય, દર્શન કરે, ખુલ્લા પગે જાય અને એક પ્રકારની પોતાની જે શ્રદ્ધા જે છે ભગવાન પ્રત્યે એ વ્યક્ત કરે। આ પરંપરા છે હજારો લાખો વર્ષ। તો અહીંયા પણ આજે આપ જોઈ શકો છો પવિત્ર શ્રાવણ મહિનામાં હવે તો છેલ્લો સોમવાર છે, એટલે આજે રવિવારના શુભ દિવસથી આ કાવડિયાઓ નીકળશે। કાલે સોમવારે સવારમાં વહેલા દર્શન કરે અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરે। આ પ્રકારની જે આપણી જે પરંપરા જે છે એને વધુ વેગ આપવા માટે આ પ્રકારના જે નાના મંડળો જે છે એ કાવડિયાઓને મદદરૂપ બને। કોઈ એને કાવડિયાઓને શરૂઆત કરાવે તો કોઈ રસ્તામાં એને ભોજન કરાવે, કોઈ ફળફળાદી કરાવે અને આમ કરીને બધા અલગ લોકો જેનામાં જે કંઈક શ્રદ્ધા હોય કે જે સેવા કરવાની ભાવના હોય એ રીતની એ લોકોની સેવા કરીને આખરે તો બધા શિવજીની આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો ફરીથી પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે ભગવાન શિવજીની આરાધના કરીએ। એક તરફ માનસરોવર યાત્રા પણ બધા નામ નોંધાવે છે, અમરનાથ યાત્રા પણ ચાલુ થઈ ગઈ છે। તો આવા પવિત્ર શ્રાવણ મહિનામાં બધાને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।